નમસ્કાર મિત્રો, મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી યુટ્યુબ ચેનલ. મિત્રો, ગઈકાલના લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ શીખી રહ્યા હતા, જેમાં અડધા વિડીયોની અંદર ક્યાંક નેટવર્ક ઇસ્યુના કારણે આપણે વિડીયોને કટ કરવો પડ્યો હતો. તો દાખલા જે બાકી રહી ગયા હતા એ આપણે આજના સેશનની અંદર, આજના વિડીયોની અંદર સોલ્વ કરવાના છે. આપણે મિત્રો દ્વિચલ સુરેખ સમીકરણમાં અત્યાર સુધીમાં કઈ કઈ વસ્તુ શીખી ચૂક્યા હતા એ તમને થોડીક પહેલા માહિતી આપી દઉં. તો દ્વિચલ સુરેખ સમીકરણનો મિત્રો સામાન્ય સૂત્ર શું આવે? બરાબર છે, સામાન્ય સૂત્ર શું આવે? દ્વિચલ સુરેખ સમીકરણ શું છે એની આપણે વાત કરી હતી. ત્યાર પછી મિત્રો રેખાઓના પ્રકાર કયા કયા છે? રેખાઓના પ્રકારમાં રેખાઓના પ્રકારની અંદર સમાંતર રેખા લખી દઈએ છે, ચિંતા ના કરો, સમાંતર રેખા. ત્યાર પછી એક બિંદુમાં છેદતી રેખા, એક બિંદુમાં છેદતી રેખા, અને ત્યાર પછી સમપાતી રેખા. સમપાતી રેખા, આ રેખાઓ શીખેલા અને એને સૂત્ર કેવા કેવા બને છે એ પણ તમને શીખવાડ્યા હતા. માત્ર ને માત્ર સમાંતર છે ને એ સુસંગત નથી, સુસંગત નથી. જ્યારે એક બિંદુમાં છેદતી રેખા અને સમપાતી રેખા એ સુસંગત છે. એના માટે તમને સૂત્ર પણ આપેલું સાહેબ, યાદ હોય તો, કે સંપર્કમાં હોય તો સંગતમાં પણ હોય. એટલે આ બંને રેખાઓ અડે છે એકબીજાને એટલે સંપર્ક કહેવાય, અને સંપર્કમાં છે એટલે સુસંગતમાં પણ છે એવું કહેવાય. રેડી? આ શીખ્યા પછી મિત્રો આમાંથી આવતી એક રીત જે છે એ છે આદેશની રીત. એટલે આપણે આદેશની રીત પણ કમ્પ્લીટલી શીખેલા. આદેશની રીતના જે બેઝિક દાખલાઓ છે એ, અને ત્યાર પછી એના વ્યવહારિક દાખલાઓ આપણે કરી રહ્યા હતા, જેમાં નેટવર્કમાં ખામી આવવાને કારણે આપણે લેક્ચરને સાહેબ બંધ કર્યો હતો. બરાબર છે? ચલો, તો આજના સેશનની અંદર આપણે શીખીએ છીએ નેક્સ્ટ દાખલા તરફથી. દાખલો શું છે તેમ ધ્યાનથી સમજજો. 5 વર્ષ પછી જેકબની ઉંમર, આ જેકબ નામનો માણસ છે, આ 5 વર્ષ પછી જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર કરતા 3 ગણી હશે. બરાબર છે? 5 વર્ષ પહેલા જેકબની ઉંમર તેના પુત્રની ઉંમરથી 7 ગણી હશે, તો તેની વર્તમાન ઉંમર શોધવાની છે. આવા દાખલાઓની અંદર મિત્રો જે આપણને પૂછ્યું હોય ને એ જ આપણે ધારવાનું હોય. એકદમ સિમ્પલ નિયમ છે. આપણને સાહેબ જે પૂછ્યું છે ને એ જ આપણે ધારવાનું. એટલે કે બંનેની વર્તમાન ઉંમર આપણે શોધવાની છે. બંનેની વર્તમાન ઉંમર આપણે શોધવાની છે. એક જ મિનિટ. ઓકે, ચલો. તો આપણે ધારણા પણ એવી જ કરવાની. ધારો કે જેકબની હાલની ઉંમર x વર્ષ છે. કેટલા વર્ષ છે ભાઈ? x વર્ષ છે. લખી દેવાનું કે ધારો કે જેકબની હાલની ઉંમર, બરાબર, અને તેના પુત્રની હાલની ઉંમર લખીએ. હા, ચિંતા ના કરો, લખીએ છીએ, ઉતાવળ ના કરતા. ચલો, જેકબની હાલની ઉંમર ધારો કે x વર્ષ છે અને તેના પુત્રની હાલની ઉંમર y વર્ષ આપણે ધારી લીધી. બરાબર? હવે શું કહેજો, પહેલું વાક્ય સમજજો ખાસ, કે 5 વર્ષ પછીની વાત છે. 5 વર્ષ પછી જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર કરતા 3 ગણી હશે. 5 વર્ષ પછી એટલે જેકબ પણ સાહેબ 5 વર્ષ મોટો થઈ ગયો હશે, એટલે કે જેકબની ઉંમર પણ 5 વર્ષ પ્લસ થશે. એવી રીતે એના છોકરાની ઉંમર પણ 5 વર્ષ વધુ થવાની ને, એટલે y + 5 થઈ જશે. હવે મેન વસ્તુ સાહેબ હવે આવે છે કે હવે આપણે કમ્પેર કરવાનું છે. કઈ જગ્યાએ આપણે 3 ગણા મૂકવાના છે. જો વાક્યને ધ્યાનથી સાંભળજો. જેકબની ઉંમર છે ને એના પુત્રની ઉંમર કરતા 3 ગણી છે. મતલબ કે આ જેકબની ઉંમર છે ને એ 3 ગણી છે. આ કેટલા ગણી છે? 3 ગણી. તો સાહેબ આ ઉંમર ઓલરેડી 3 ગણી છે, તો આપણે આને હવે 3 આપવા પડે તો બંને સરખા થશે. એટલે 3 ગુણાકારમાં ક્યાં આવે સાહેબ? અહીંયા આવે. બસ આ જ તમારે શીખવાનું છે. સૂત્ર તમને બનાવતા આવડી જવું જોઈએ, તમને સમીકરણ બનાવતા આવડી જવું જોઈએ, તો તમે જંગ જીતી ચૂક્યા છો. ચલો, હવે તો આવડી જાય ને આપણને બધાને. x + 5, અહીંયા ગુણાકારમાં 3 છે એટલે બંને જગ્યાએ ગુણાકાર થઈ છે. 3 × y એટલે 3y, અને 3 × 5 એટલે
15 સમીકરણ બનાવીએ આપણે, એમાં x અને y વાળા પદ અંદર રાખીએ અને અચળ પદને બરાબરની પાછળ મૂકીએ, એ વધારે ઈઝી પડે. તો x તો આગળ જ છે, આ 3y ને અંદર લાવવા માટે મારે -3y કરવા પડશે. આ 15 તો પાછળ છે ને પાછળ જ રાખો, +5 છે ને એને -5 કરી દઈએ. તો x અને -3y એટલે x -3y બરાબર 15 -5 કરો તો કેટલા આવે મારા વહાલાઓ? 10 આવે. ચલો આને કહી દઈએ સમીકરણ નંબર 1. બરાબર છે, સમીકરણ નંબર 1 આપણું અહીંયા સાહેબ બની ચૂક્યું છે જોરદાર રીતે. હવે સમીકરણ બીજું બનાવવાનું છે ભાઈ. બે સમીકરણ બનાવવા જ પડે, કારણ કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ છે એટલા માટે. શું કે છે હવે 5 વર્ષ પહેલાની વાત કરે છે કે 5 વર્ષ પહેલા જેકબની ઉંમર તેના પુત્રની ઉંમરથી 7 ગણી હોય. એટલે આ વખતે 7 વર્ષ પહેલાની વાત છે, સોરી 5 વર્ષ પહેલાની વાત છે. એટલે સૂત્ર આવી રીતે બનશે કે x -5, આ જેકબની ઉંમર 5 વર્ષ પહેલા છે, અને y -5 આ એના છોકરાની ઉંમર 5 વર્ષ પહેલાની છે. એવું કહે છે કે 5 વર્ષ પહેલા જેકબની ઉંમર 7 ગણી હતી, એટલે કે આ વાળી ઉંમર 7 ગણી હતી. તો 7 આપણે હવે આને આલ દેવા પડે, તો જ બંને સરખે સરખા થઈ શકે. ચલો હવે ફરીથી સોલ્વ કરીએ. x -5 બરાબર અહીંયા 7 ગુણ્યા y એટલે 7y ઓછા 7 5 35. -7y ને અંદર લાવો અને -5 ને બહાર કાઢો એટલે 7y અંદર આવીને -7y બનશે, અને -5 જે છે એ આ બાજુ જઈને પ્લસ થઈ જશે. તો x -7y બરાબર અહીંયા -35 છે અને પાછળ +5 છે. ઓકે ઓકે, x -7y -35 + 5 કરો એટલે -30 થઈ જશે. આને કહી દઈએ ભાઈ તું સમીકરણ નંબર 2 બની જા. ઓકે બની જાવ સાહેબ. એટલે આ સમીકરણ નંબર આપણું 2 થઈ ગયું. ચલો સમીકરણો જોતા તો આપણને બે સમીકરણો મળી ગયા છે. હવે આપણે બંને સમીકરણને પાછળ લખી દઈએ કોઈ જગ્યાએ, એટલે વારાક ફરતી પેજ ના પલટાવવું પડે. ચલો x -3y બરાબર 10, x -3y બરાબર 10, અને સમીકરણ બીજું શું હતું તો કે x -7y બરાબર -30 હતા. હવે મિત્રો ક્યાંથી આપણે આદેશ ઉઠાવીએ? બરાબર, જે એકદમ સિમ્પલ હોય ને ત્યાંથી આપણે આદેશ લઈ લેવાનો, મારો એવો સિમ્પલ નિયમ છે. તો જો સિમ્પલ આપણું પહેલું પણ છે ને બીજું પણ છે, આપણે તમે મજા આવે લઈ શકો છો. હું એક કામ કરું, સમીકરણ નંબર 1 માંથી આદેશ લઈ લઉં છું. ચલો સમીકરણ 1 માંથી આદેશ લેતા ચલો સમીકરણ નંબર 1 માંથી આપણે આદેશ ઉઠાવી લઈએ છીએ. તો સમીકરણ 1 લખી નાખવાનું, x -3y બરાબર 10. x ને અહીં જ રાખો, એને હલાવો નહીં. આ જે -3y છે ને આ બાજુ નાખો, શું બનશે? +3y બનશે, એટલે કે 3y પ્લસ બનશે, અને અહીંયા 10 તો પ્લસમાં છે જ ભાઈ. એટલે x બરાબર 3y + 10 આપણને આદેશ મળી ગયો. બરાબર ને? શું મળી ગયો આપણને? આદેશ. હવે આ આદેશની કિંમત આપણે સમીકરણ નંબર 2 માં મૂકવી પડશે. તો લખીએ હવે સમીકરણ નંબર 2 ક્યાં છે? આ રહ્યું, x -7y બરાબર -30. હવે જે જગ્યાએ મિત્રો x ની કિંમત છે ને 3y + 10, એ આપણે x ની કિંમત અહીં મૂકીશું. તો x ની કિંમત છે 3y + 10. અહીંયા તો -7y છે જ ભાઈ, એમાં તો કંઈ ફેરફાર થશે નહીં, એટલે 7y ના 7y બરાબર અહીંયા -30 ના -30. હવે આને સોલ્વ કરીએ આપણે. તો 3y જે છે પ્લસમાં અને 7y માઇનસમાં, એટલે 7 માંથી 3 જાય તો કેટલા વધશે? -4 વધશે, એટલે -4y પાછળ બરાબર -30 છે, અને +10 ફરી શું બનશે? -10 બનશે ભાઈ. ચલો એટલે અહીંયા -4y બરાબર -30 અને -10 કરો તો -40 થશે. બંને જગ્યાએ માઇનસ માઇનસ ઉડી જાય તો હવે વધશે y બરાબર 40/4, અને 40/4 કરો તો કેટલા આવે? તો કે ભાઈ 10 આવે. બરાબર. અને y શું હતી ભાઈ? તો કે y હતી આપણા જેકબના છોકરાની ઉંમર. જેકબના છોકરાની ઉંમર મળી ગઈ છે સાહેબ આપણને 10 વર્ષ. લખી દઈએ, જેકબના છોકરાની ઉંમર મળી ગઈ 10 વર્ષ. હવે મારે જેકબ સાહેબની ઉંમર જોઈએ છે, તો x બરાબર 3y + 10 અહીં આપેલું જ છે. x બરાબર 3y
પ્લસ 10. 3 ના 3 રહેવા દેવાના, y ની જગ્યા પર 10 ઠપકારવાના છે, પ્લસ 10 છે જ અહીંયા. 10 તરી 30 પ્લસ 10. 30 અને 10 નો સરવાળો કરો, કેટલા આવે? 40 આવે. તો 40 વર્ષ આપણને મળી ગઈ જેકબની ઉંમર. જેકબની ઉંમર કેટલી છે સાહેબ? 40 વર્ષ. અને એના છોકરાની ઉંમર કેટલી છે? 10 વર્ષો. બરાબર છે. એટલે તમારે દાખલાને આવી રીતે ગણવાનો હોય છે. આવડી જાય એવું છે, કઈ અઘરું છે નહીં ભાઈ. ચલો હવે આપણે આગળ ભણવાના છે લોપની રીત. બરાબર મિત્રો, લોપની રીત પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, મજા આવે એવી છે, ખૂબ સિમ્પલ રીત છે. આદેશની રીત જેવી જ લોપની રીત પણ છે. ચલો તમને સમજાવો કે લોપની રીત આપણે કેવી રીતે કરવાની છે. આપણને બે સમીકરણ આપેલા હશે, તમે જોઈ શકો છો કે x + y = 5 અને 2x - 3y = 4. આવા બે સમીકરણો આપણને આપેલા છે. તો સૌથી પહેલા બંને સમીકરણને લખી દેવાના શાંતિથી. x + y = 5 અને 2x - 3y = 4. પહેલા સમીકરણને સમીકરણ નંબર 1 આપી દેવાનું અને બીજા સમીકરણને સમીકરણ નંબર 2 આપી દેવાનું ભાઈ. હવે શું, જો મિત્રો હવે ખાસ સમજો કે આ રીતમાં શું કરવાનું હોય. તો આ રીતનું નામ જ છે લોપની રીત. લોપની રીત મતલબ કે અલોપ કરવાનું છે, અને અલોપનો મતલબ થાય છે ગાયબ કરવું. અલોપનો મતલબ થાય છે ગાયબ કરવું. એટલે આમાંથી કોઈ પણ એક ચલ, કાં તો x કાં તો y ને આપણે ગાયબ કરવાનો હોય. હવે ગાયબ થાય કેવી રીતે? તમને એક વસ્તુ કહું કે ચલો ભાઈ x + 2x કરું તો આ શું થઈ જશે? 3x થઈ જશે. પણ હું તમને એવું કહું કે 2x - 2x તો શું થઈ જાય? તો 0 થઈ જાય. મતલબ કે આ બંને પદ કેવા થઈ ગયા? ગાયબ. એનો સીધો મતલબ સાહેબ એવો છે કે કોઈ પણ એક ચલને આપણે જો સમાન કરી દઈએ, સમાન, તો ઓટોમેટિકલી પછી એને આપણે ગાયબ કરી શકીશું. હવે તમે અહીંયા જો કે આ x ખાલી એક જ વાર છે, અહીંયા x 2 વાર છે. મારે અહીંયા પણ જો 2x કરવા હોય તો મારે આખા સમીકરણને 2 વડે ગુણવું પડે. તો એવું કરવું પડશે. હવે ચલો, તો સમીકરણ નંબર 1 ને આપણે 2 વડે ગુણીએ તો 2 × x એટલે 2x થશે, વત્તાનો વત્તા. 2 × y કરો એટલે 2y થશે, અને છેલ્લે 2 × 5 કરો એટલે 2 × 5 = 10 થશે. સમીકરણ બીજાને આપણે એવું ને એવું લખવાનું છે, અને કઈ ફેરફાર નથી કરવાનો. 2x - 3y = 4. હવે કર દેવાની નીચે લીટી. હવે જોજો મિત્રો, અહીંયા તમે જો કે આ 2x પણ પ્લસમાં છે, આ 2x પણ પ્લસમાં છે, તો હજી પણ એ ગાયબ થશે નહીં. આ તો 4x બની ગયા. તો નિશાની ચેન્જ કરવી પડશે આપણે. જો આને માઇનસ કરવું પડશે, આ માઇનસ હોય તો આને પ્લસ કરવું પડશે, આ પ્લસ છે તો આને માઇનસ કરવું પડશે. હવે તમે જોજો, હવે ઉડી જશે. આ 2x એ પ્લસમાં કહેવાય, આ 2x માઇનસ થઈ ગયા, 2x કેન્સલ થઈ જશે. અહીંયા 2y પ્લસમાં અને 3y પ્લસમાં, એટલે 3 ને 2 5, એટલે કે 5y થઈ ગયા. 10 માંથી 4 ને કાપવાના છે આપણે. 10 માંથી 4 ને ઓછા કરો તો કેટલા આવે? 6 આવશે. તો અહીંયા y = 6/5 આપણો જવાબ આવશે. બરાબર ને? આવી રીતે આપણને y ની કિંમત મળી ગઈ. y ની કિંમત આપણને મળી ગઈ, તો x ની કિંમત કેવી રીતે મેળવવાની? તો કે તમને મજા આવે ને તો તમે મૂકી શકો. તમે આમાંય કિંમત મૂકી શકો, તમે આમાંય મૂકી શકો, તમે આમાંય મૂકી શકો. તમે કોઈ પણ સમીકરણમાં આ y ની કિંમત મૂકશો ને તો તમારો જવાબ આવી જશે. જો લખીએ આપણે x + y = 5. આપણે એકદમ સિમ્પલ સમીકરણ જ લેવાનું, અઘરું સમીકરણ લેવાનું નહીં. ચલો, x ની કિંમત શોધવાની છે, એટલે x ના x. y ની કિંમત કેટલી મળી? 6/5 મળી. આ બાજુની સાઈડ પર કોણ છે? 5 છે. ચલો, x = 5. આ 6/5 ને આપણે રિવર્સમાં પાછળ નાખી દઈએ તો આવી રીતે બનશે. તો x = 5 × 5 = 25 - 6 એના છેદમાં 5. 25 માંથી સાહેબ 6 ને કાપો તો કેટલા વધે? 25 માંથી 6 ને કાપો તો 19 વધે, એટલે 19/5 આપણને મળે છે x ની કિંમત. આ x ની કિંમત, y ની કિંમત મળે છે, એ જ આપણે ઉકેલ શોધ્યા કહેવાય. હે ને? એ આપણે ઉકેલ શોધ્યા કહેવાય. મળી ગયું છે ભાઈ, આ આપણો જવાબ થઈ ગયો છે. ચલો, હજી એક પ્રેક્ટિસ કરવી છે ને તમારે. હજી તમને એક પ્રેક્ટિસ કરાવડાવું. 3x + 4y = 19. 3x + 4y = 19 આપણને આપેલા છે. લખી નાખીએ. ચલો, 3x + 4y = 19. બીજું છે 2x
માઇનસ 2y બરાબર 2. આને સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2 કહી દઈએ. સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2 થઈ ગયા. ચલો હવે શું કરશું તમે ધ્યાનથી જુઓ, કોને કોને ગુણવું પડશે. તો અહીંયા 3 છે અને અહીંયા 2 છે. મારે જો બંનેને હરવા કરવા હોય ને તો આને મારે 2 વડે ગુણવું પડે, આને મારે 3 થી ગુણવું પડે, તો જ 2 તરી 6 અને 3 દુ 6 થાય. પણ એક કામ કરું તો અહીંયા 4 છે અને અહીંયા 2 છે, તો ખાલી આને જ 2 વડે ગુણી દઉં તો અહીં 4 થઈ ગયા અને અહીંયા 2 દુ 4 થઈ ગયા. મતલબ ખાલી સમીકરણ નંબર 2 ને જ ખાલી 2 વડે ગુણી કાઢું તો મને વધારે સસ્તું પડશે. ચલો એવું કરીએ. એટલે સમીકરણ નંબર 2 ને આપણે સાહેબ 2 વડે હવે ગુણીએ. સમીકરણ 1 ને કશું નથી કરવાનું, 3x + 4y બરાબર 19. એવી રીતે નીચેના સમીકરણને 2 વડે ગુણવાના છે, તો 2 × 2 એટલે કે 2 દુ 4x ઓછા 2 દુ 4y અને 2 દુ 4 થઈ ગયા ને. ચલ આમાં મિત્રો તમે જુઓ, નિશાની બદલવાની કોઈ જરૂર નહીં પડે, કેમ કે ઓલરેડી 4y આપણને પ્લસમાં આપેલું છે, નીચેવાળું 4y માઇનસમાં આપેલું છે, તો પ્લસ માઇનસ કેન્સલ થઈ જશે. એટલે આમાં કશું તમારે માઇનસ પ્લસ કરવું નહીં પડે. ચલો 4 ને 3 નો સરવાળો કરો તો કેટલા આવે? 7x આવે, 100% આવે. 19 + 4 કરો તો કેટલા આવે? 19 અને 4 નો સરવાળો કરો તો કેટલા આવશે? 23 આવશે, બરાબર ને. તો 7x બરાબર 23, તો x બરાબર 23/7. અહીંયા કોઈ છેદ ભેદ ઉડવાના નથી, એટલે આને પછી આપણે એવું ને એવું જ રાખવાનું, આને કોઈ ફેરફાર નથી કરવાનો, બરાબર છે. ચલો નેક્સ્ટ આગળ. હવે x ની કિંમત આપણે કોઈ બી આપણને ઈઝી લાગે ને એ જગ્યાએ મૂકી દેવાનું. મને ઈઝી તો જો કે આ જ લાગી રહ્યું છે, કાં તો આ બી ઈઝી જ છે, બંને ઈઝી છે, બરાબર. તમે જે જગ્યાએ મૂકો એ જગ્યાએ મૂકી શકો છો. ચલો એક કામ કરીએ આપણે, 3x + 4y બરાબર 19 માં જ નાખી દઈએ. 3 ના 3 રહેવા દેવાના. x ની કિંમત છે 23/7 પ્લસ 4y બરાબર 19. 23 × 3 કરવાના છે, 23 તરી 69/7 પ્લસ 4y બરાબર 19. તો 4y બરાબર 19 માઇનસ 69/7. ચલો 4y બરાબર 19 × 7 કરવાના છે, 9 × 7 = 63. 7 ને 6 કરો તો કેટલા આવશે ભાઈ? 133 માઇનસ 69/7. એટલે 133 માંથી 69 ને તમે કાપશો અને એના ભાગ્યા તમે 7 કરશો, 4 ને છેદમાં જવા દેશો તો તમારો જવાબ તમને મળી જશે. આગળ કરતા નથી આપણે, તમે આટલું તો કરી જ શકો છો ભાઈ, હે ને. ચલો જોઈ લેજો. આગળ વધીએ છીએ. 2 અંકોની સંખ્યાના અંકોનો સરવાળો 9 છે. જો શું કહે છે, તો કે કોઈ પણ 2 અંકની સંખ્યા છે, બરાબર, બંને 2 અંકોની સંખ્યાના અંકોનો સરવાળો 9 છે. વળી સંખ્યાના સાહેબ 9 ગણા કરવામાં આવે તો મળતી સંખ્યા એ અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યા કરતા 2 ગણી છે. અરે જબરજસ્ત કન્ફ્યુઝ કરે એવો દાખલો છે ભાઈ, અને જબરજસ્ત લેવલનું કન્ફ્યુઝન થાય ને એવો દાખલો છે. પણ આપણે એકદમ સ્ટેપ બાય સ્ટેપ જશું ને, એકે જગ્યાએ જો ભૂલ નહીં પડે. હા જોજો, એકદમ ધ્યાનથી સમજજો, એકદમ ધ્યાનથી સમજજો. સૌથી પહેલા 2 અંકોની સંખ્યા છે મિત્રો, એટલે 2 અંકોની સંખ્યામાં દશકનો અંક પણ હોય અને એકમનો અંક પણ હોય. તો એ આપણે ધારી લઈએ. ધારો કે દશકનો અંક x છે અને એકમનો અંક y ધારી લઈએ. તો હવે આનથી બનતી સંખ્યા કેવી બનશે, એટલે કે મૂળ સંખ્યા જે બને છે એ કેવી હશે? મૂળ સંખ્યા કેવી હશે? ચાલો, હે ને, મૂળ સંખ્યા કેવી બનશે? તો મિત્રો જોજો, મૂળ સંખ્યા શું બનશે, તો કે દશકના અંકમાં જે સંખ્યા છે એ મિત્રો 10 વડે ગુણાય, એટલે કે 10x, અને એકમનો અંક તો આવી રીતે જ હોય. હું તમને સિમ્પલ ઉદાહરણ આપું કે ભાઈ 34 છે, 34, તો 34 માં દશકનો અંક એટલે શું કહેવાય, તો કે 30 કહેવાય, અને પછી પ્લસ અને પછી 4 કહેવાય. તો શું કર્યું મેં, તો કે દશકના અંકને મેં 0 આપી દીધા, મતલબ કે 10 વડે એને ગુણી લીધા. સમજી ગયા શું કહેવા માંગુ છું ભાઈ, હે ને? સમજી ગયા. હવે આપણો મૂળ સંખ્યા આપણને મળી કે 10x + y.
હવે શું કહે છે, એ સંખ્યાના 9 ગણા કરવાના છે. એ સંખ્યાના સાહેબ શું કરવાના છે, 9 ગણા કરવાના છે. અને એ સંખ્યા એ અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યા કરતા 2 ગણી છે. ચલો હવે એક કામ કરીએ, સંખ્યાઓની અદલા બદલી કરીને પછી 9 ગણા 2 ગણા કરીએ. લખીએ હવે અંકોની અદલા બદલી કરતા મળતી નવી સંખ્યા, બરાબર છે. ચલો કઈ સંખ્યા મળશે, તો કે અંકોની અદલા બદલી કરવાની છે એટલે જે જગ્યાએ x છે ત્યાં y ઠપ કરવાનો અને y છે ત્યાં x મૂકી દેવાનો છે. એકમનો અંક દશક બનશે, દશકનો અંક એકમ બનશે એટલે 10y પ્લસ x આપણને નવી સંખ્યા મળશે. ચલો રેડી. હવે આ બંનેને આપણે મિત્રો કમ્પેર કરવાના છે. હવે મેન વસ્તુ આવશે કમ્પેરિઝન કરવાનું. સૌથી પહેલા લઈએ આપણે મૂળ સંખ્યા કઈ હતી આપણી, તો કે 10x પ્લસ 7. નવી સંખ્યા કઈ મળી આપણને, તો કે 10y પ્લસ x. બંને વચ્ચે કરીએ કમ્પેરિઝન એટલે કે બરાબર કરી દઈએ, થોડીક ઉપર જવા દઈએ એટલે ગેપ આપણી રેગ્યુલર વધે. ચલો હવે જોજો, ખાસ વાક્યને સમજો કે સંખ્યાના જે સંખ્યા મૂળ સંખ્યા છે એના 9 ગણા કરતા મળતી સંખ્યા એ અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યા કરતા 2 ગણી છે. બરાબર, મતલબ કે એવું કહે છે કે જો આના 9 ગણા કરવામાં આવે તો અદલા બદલી કરતી સંખ્યા કરતા એ 2 ગણું બનશે. એટલે કે અહીંયા 9 વડે ગુણાકાર અને અહીંયા 2 વડે ગુણાકાર. હવે તમને ખબર પડી જવી જોઈએ, 9 ગુણ્યા 10 એટલે 90 આવશે, 90x. 9 સતા 63. 2 ગુણ્યા 10y કરો એટલે કે 20y થશે અને 2 ગુણ્યા x એટલે 2x થશે. x વાળા પદને બરાબરની એક જગ્યા પર લાવો અને y વાળા પદને બરાબરની એક જગ્યા પર લાવો તો 90x, આ 2x અહીંયા એને માઇનસ બનશે એટલે કે માઇનસ 2x. એક મિનિટ, અહીંયા કોઈ જગ્યાએ ભૂલ પડે છે ભાઈ, અહીંયા y છે, y હે ને, હા એટલે અહીંયા શું બનશે, 9y બનશે, 9y હે ને, એટલા લોચા પડતા હતા. અહીંયા 20y છે અને આ 9y ને અહીં લાવો તો શું બનશે, માઇનસ 9y. થઈ ગયું ને. હવે 90x માંથી 2x કાપો તો કેટલા વધશે, તો કે 90 માંથી 2 કાપો તો 88 વધે, 88x. બરાબર ને, સરસ. એવી રીતે 20y માંથી 9y કાપો તો કેટલા વધશે, 20 માંથી 9 કાપો તો 11y વધશે. અહીંયા ઉડી શકે એવું છે ને, તો કે હા જી સાહેબ, 11 88 કટ થઈ જાય એવું છે એટલે અહીંયા 8x બરાબર y વધે છે હે ને, જેને આપણે સિમ્પલ એવું પણ કહી શકીએ કે y બરાબર 8x. એટલે આ આપણો એક પ્રકારનો આદેશ બની ગયો એવું કહેવાય. હવે શું કરશું, તો કે હવે આપણે કિંમતો મૂકવાની છે, બીજું કંઈ કરવાનું છે નહીં ભાઈ હે ને. કિંમતો મૂકી નાખશું એટલે આપણો જવાબ આપણને મળી જશે. ચાલો કઈ જગ્યાએ કિંમત મૂકીએ, તો જોજો મિત્રો, આપણે 10x પ્લસ y છે ત્યાં આપણે કિંમત મૂકવાનો ટ્રાય કરીએ. મૂળ સંખ્યા કઈ છે આપણી, 10x પ્લસ y. આ મૂળ સંખ્યામાં કિંમત નાખવાની છે. બરાબર, 10x ના 10x રહેવા દેવાના છે અને y ની જગ્યા પર શું આવશે ભાઈ, y ની જગ્યા પર આવશે 8x. 10x અને 8x નો સરવાળો કેટલો આવે, 18x આવશે. બરાબર છે ને, એકદમ બધાને ક્લિયર છે શું કહેવા માંગુ છું ભાઈ હે ને. 18 આપણો અહીંયા જવાબ થઈ જશે. મતલબ કે સંખ્યા કઈ હશે, સંખ્યા આપણી 18 હશે, જેમાં એકમનો અંક 8 અને દશકનો અંક આપણો 1 બનશે. ક્લિયર, એકદમ ક્લિયર છે ભાઈ. કોઈને કઈ પ્રશ્ન હોય તો ખાસ બરાબર છે પૂછી લેજો, કોમેન્ટ બોક્સની અંદર તમારો જવાબ ઠપકારી દેજો. ચાલો નેક્સ્ટ વધીએ છીએ આગળ. એક પ્રતિષ્ઠિત પુસ્તકાલય પ્રથમ 3 દિવસનું એક પુસ્તકનું નિશ્ચિત ભાડું લે છે અને પછીના પ્રત્યેક દિવસ દીઠ અતિરિક્ત ભાડું લે છે. એટલે 3 દિવસનું ભાડું તો સાહેબ એ લોકો આગળથી લઈ જ લે છે. હવે સરિતા 7 દિવસ સુધી પુસ્તક રાખવાના 27 રૂપિયા ચૂકવે છે અને સુશી 5 દિવસ પુસ્તક રાખવાના 21 રૂપિયા ચૂકવે છે. તો નિશ્ચિત ભાડું અને પ્રત્યેક વધારાના દિવસનું ભાડું આપણે શોધવાનું છે. જોજો એકદમ ધ્યાનથી સમજો. આપણે કઈ વસ્તુ શોધવાની છે, તો કે નિશ્ચિત ભાડું અને પ્રત્યેક વધારાના દિવસનું ભાડું, એટલે એ જ આપણે ધારવાનું હોય. તો ધારો કે નિશ્ચિત ભાડું x રાખી લો
ધારો કે નિશ્ચિત ભાડું x રૂપિયા છે, બરાબર, અને વધારાના દિવસનું ભાડું એ y રૂપિયા છે, બરાબર છે। હવે સૌથી પહેલા વાત કરીએ મિત્રો સરિતાનું કામકાજ કરીએ, બરાબર। સરિતા કેવી રીતે પુસ્તક લઈ જાય છે એ જોઈ લઈએ આપણે। જોજો, એવું કે છે મિત્રો કે સરિતા 7 દિવસ પુસ્તક રાખે છે ને એના 21 રૂપિયા ચૂકવે છે। તો એકદમ ધ્યાનથી સમજજો મિત્રો કે સરિતા 7 દિવસ પુસ્તક રાખે છે, એમાંથી x રૂપિયા તો એના કપાઈ જશે 3 દિવસના। હવે 7 માંથી 3 દિવસ કપાઈ ગયા તો કેટલા વધશે? તો કે 4 દિવસનું ભાડું વધારાનું આપે ને એ બધું થઈને 27 રૂપિયા આપે છે। સમજી ગયા શું કહેવા માંગુ છું? x રૂપિયા તો થઈ ગયા એના મેન જે આપવાના છે નિશ્ચિત ભાડું, એ 3 દિવસમાં આમાં ગણાઈ ગયું। 7 દિવસમાં 3 દિવસ તો અહીંયા જમા થઈ ગયા, તો 4 દિવસ બાકી રહ્યા, એ 4y બરાબર 27। એવી રીતે સુશી મિત્રો 5 દિવસ પુસ્તક રાખે છે। સુશી મિત્રો 5 દિવસ પુસ્તક રાખે છે એટલે કે નિશ્ચિત ભાડું તો x જ આવવાનું છે। 5 દિવસ પુસ્તક રાખે છે પણ 3 દિવસ તો અહીંયા એડ થઈ ગયા, તો ખાલી 2 વધશે એટલે કે 2y, અને એ ટોટલ એ 21 રૂપિયા ચૂકવે છે એટલે કે 21। આ આપણું સમીકરણ નંબર 1 રેડી થઈ ગયું અને આ આપણું સમીકરણ નંબર 2 રેડી થઈ ગયું। હવે મિત્રો હું તમને કામ સોંપું છું। હવે તમને સમીકરણ તો મળી ગયા છે, તમને લોપની રીત પણ આવડી ગઈ છે, તો લોપની રીત કરીને મિત્રો x અને y ની કિંમત શું મળે છે એટલે કે નિશ્ચિત ભાડું કેટલું મળે અને y એટલે કે વધારાના દિવસનું ભાડું કેટલું હોય છે એ તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે। અત્યારે બધું કરાવવા જઈશ તો મિત્રો ટાઈમ વધારે વધશે, જેના કારણે તમે પણ કંટાળશો। એના કરતાં તમે પોતે આની પ્રેક્ટિસ કરો। તમને કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો છે બસ, તો તમે જાતે આની પ્રેક્ટિસ કરશો તો તમને વધારેમાં વધારે ક્લિયર થશે, રાઈટ। ચાલો નેક્સ્ટ, એક પિતાની ઉંમર તેના 2 સંતાનોની ઉંમરના સરવાળાથી બમણી છે। આમાં પણ સેમ આપણે કામ કરીશું, તમને સમીકરણ બનાવી આપીશું, તમે જાતે આને ગણી નાખજો કે ભાઈ એક પિતાની ઉંમર 2 સંતાનોના ઉંમરના સરવાળાથી બમણી છે, એવું કહીએ છે। 20 વર્ષ પછી પિતાની ઉંમર 2 સંતાનોની ઉંમરના સરવાળા કેટલી થશે? તો પિતાની વર્તમાન ઉંમર આપણે શોધવાની છે। તો લખીએ, ધારો કે પિતાની ઉંમર x વર્ષ છે, ધારો કે પિતાની ઉંમર બરાબર x વર્ષ, અને તેના પુત્રોની ઉંમરનો સરવાળો, આપણને આપ્યો છે કેટલો? તો કે y વર્ષ। સમજો કે y વર્ષ ધારી લઈએ છીએ આપણે, y વર્ષ છે, બરાબર, સમજી ગયા? ચાલો, હવે 2 સંતાનોની ઉંમરના સરવાળાથી બમણી છે એટલે પિતાની ઉંમર બમણી છે। ધારો કે લખીએ આપણે કે x અને y બંનેને આપણે કમ્પેર કરીએ તો આ જે પિતાની ઉંમર બમણી છે તો બમણા આપણે હવે આ છોકરાઓને કરવા પડે તો જ બંને સરખા થશે। તો x બરાબર 2y મળી ગયા। હવે શું કહે છે કે 20 વર્ષ બાદ, હવે કહે છે કે ભાઈ 20 વર્ષ પછી એમાં બંનેની ઉંમરનો સરવાળો સરખો થશે। તો 20 વર્ષ પછી પિતાની ઉંમર જે છે એ x વત્તા 20 થવાની, અને છોકરાઓની ઉંમર છોકરાઓ કેટલા છે? 2 છે, એટલે એક છોકરો પણ 20 વર્ષ મોટો થવાનો અને બીજો છોકરો પણ 20 વર્ષ મોટો થશે, હે ને? જો ધ્યાન રાખજો અહીંયા, એટલે x વત્તા 20 અહીંયા આવશે અને અહીંયા આવશે y વત્તા 20 ને 20 નો સરવાળો 40। એ કેવી છે પાછી? તો કે બરાબર થશે, આમાં કોઈ વધારો ઘટાડો થશે નહીં, એટલે આ અહીંથી આપણને સમીકરણ નંબર 2 મળશે। હવે તો x ના x, y ને અહીં લાવો તો -y, અહીંયા 40 અને +20 છે એ -20 થઈ જશે। તો x - y બરાબર 20 આપણો જવાબ આવશે। હવે આમાં તમે મિત્રો લોપ કરવા કરતાં આદેશ કરો ને તો વધારે મજા આવશે, કેમ કે તમારે x ની જગ્યા પર સીધા 2y મૂકી દેવાના છે, એટલે અહીંયા 2y - y બરાબર 20 એટલે કે y બરાબર 20 તમારો જવાબ આવશે, અને 20 ગુણ્યા 2 કરો તો 40 તમારો જવાબ x પણ મળી જશે। એટલે આમાં તમે લોકો આદેશની રીત કરજો અને આદેશની રીત પરથી x અને y ની કિંમત શોધી લેજો, રાઈટ। ચલો નેક્સ્ટ આગળ વધીએ છીએ। ચતુષ્કોણ વાળો પ્રશ્ન છે ભાઈ, ચતુષ્કોણ વાળો પ્રશ્ન છે, આવડી જવું જોઈએ।
તો કે ચતુષ્કોણ કેવો છે? ચક્રીય છે. એ ચતુષ્કોણની અંદર ABCD માં ખૂણો A અને B, C અને D આપણને આપેલો છે. તો XY અને ચતુષ્કોણના તમામ ખૂણા આપણે શોધવાના છે એવું આપણને કહે છે. જોજો શું કરવાનું છે આની અંદર. તો યાદ રાખજો મિત્રો, જ્યારે પણ ચતુષ્કોણ ચક્રીય હોય તો તેના સામસામેના ખૂણાનો સરવાળો 180 થાય. બરાબર, યાદ રાખજો. સામસામેના ખૂણાનો સરવાળો બરાબર 180 થાય. સામસામેના ખૂણા એટલે કયા કયા ખૂણા ખબર છે? તો ખૂણો A પ્લસ ખૂણો C બરાબર 180 થાય. એવી રીતે ખૂણો B અને ખૂણો D આ બંને સામસામેના છે, એનો સરવાળો પણ 180 થાય. લખીએ. ખૂણો A શું છે? ખૂણો A બરાબર 6x પ્લસ 10. 6x પ્લસ 10. ખૂણો C છે આપણો x વત્તા y બરાબર 180. B લખી દઈએ. ખૂણો B કેટલો છે? 5x એટલે 5x લખી દઈએ. અને ખૂણો D છે 3y માઇનસ 10. 3y માઇનસ 10 બરાબર 180. 6x અને x નો સરવાળો કરો તો કેટલા આવશે? 7x. y ખાલી એકલા જ છે. 10 ને બરાબરની પાછળ નાખું તો માઇનસ 10 થશે. એટલે 7x પ્લસ y બરાબર 170. આપણું સમીકરણ નંબર 1 અહીંયા થઈ ગયું છે. ચલો સરસ. હવે આ કરીએ તો 5x ના 5x રહેશે, 3y ના 3y રહેશે. અહીંયા 180 ના 180 પણ માઇનસ 10 અહીંયા આવીને પ્લસ 10 થઈ જશે. તો 5x વત્તા 3y બરાબર 190 આપણો જવાબ થશે. તો આ થઈ ગયું સમીકરણ નંબર બીજું. હવે જો લોપ કરવું હોય તો શું કરવું પડશે? તો અહીંયા 7 છે ને અહીંયા 5 છે. તો જો x ને સમાન કરવા હશે તો મારે 7 ને 5 વડે અને 5 ને 7 વડે ગુણવું પડે, જે ખરેખર મોટી રીત બનશે. એક કામ કરીએ તો અહીંયા ખાલી 1y છે ને અહીંયા 3y છે. તો માત્ર ને માત્ર આ 1y ને 3 થી ગુણી દો તો આપણે અહીંયા પણ 3y થઈ જશે અને અહીંયા પણ 3y તો છે જ. તો એકદમ સિમ્પલ કામ એ તમારે કરવાનું છે કે સમીકરણ નંબર જે 1 છે ને એ આખાને તમે 3 વડે ગુણી દેજો. એટલે કે 7 તરી 21x પ્લસ 3y પ્લસ 17 તરી 51 એટલે 510. અને પછી તમે 3y નો લોપ કરી દેજો. તમને x ની કિંમત મિત્રો 20 જેવી સમથિંગ મળશે. બરાબર, 20-30 ની આસપાસ મળશે. અને એના પરથી તમે y ની કિંમત પણ શોધી શકશો. બરાબર, આટલું તમારે મિત્રો કરવાનું છે. તમે જાતે જેટલી પ્રેક્ટિસ વધુ કરશો ને એટલું તમને ગણિત મજબૂત અને પાકું આવડશે. તો ખાસ આ 3 દાખલાઓના જવાબ મિત્રો હું તમને કરાવેલા નથી. તમારે મને ખાસ કોમેન્ટમાં જણાવવાના છે. તમે મને કોમેન્ટમાં જવાબ જણાવશો તો જ હું માનીશ કે તમે બધાએ પ્રેક્ટિસ કરો છો, તમે બધાએ ધ્યાનથી ભણો છો અને હું જે કંઈ પણ કહું છું એ તમે કરો છો. જો કોમેન્ટમાં મને જવાબ નહીં મળે તો હું એવું માનીશ કે તમે વિડીયોને ધ્યાનથી જોતા નથી. એટલે મારે હવે આ કામકાજ બંધ કરી દેવું પડશે. બરાબર છે ને? કેમ કે તમે જો પ્રેક્ટિસ નથી કરતા અને તમને કોઈ ફાયદો થતો નથી તો પછી આપણે બંને જણાએ મહેનત કરવાની કોઈ જરૂર જ નથી. હું પણ ખોટી મહેનત કરું એવું લાગશે અને તમે પણ પછી ખોટી મહેનત કરો એવું જ લાગશે. એટલે એના કરતાં પછી અહીંથી આપણે વિડીયોઝ આપવાનું તમને બંધ કરી દઈશું. રેડી? તો ખાસ એના માટે મને આશા છે કે કોઈ પણ મિત્રો એવું નહીં કરે, બધા જ ગણશે અને જવાબ પણ આપશે. એ મને 100%ની આશા છે. અને તમારા જવાબ મિત્રો કોમેન્ટ બોક્સમાં આવશે એની હું રાહ જોઈશ. ચાલો તો મળીએ છીએ હવે મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર. નેક્સ્ટ વિડીયોમાં આપણે ચેપ્ટર નંબર 5 જે છે ધોરણ 9નું વિજ્ઞાન વિષયની અંદર સજીવનો પાયાનો એકમ, સજીવોનો પાયાનો એકમ એ તમને એક જ લેક્ચરમાં આખું ચેપ્ટર એકદમ પાકું કરાવી દઈશ. બરાબર, આકૃતિ સાથે તમને બધા પ્રશ્નો અને તમને ટોપિક આપીશ અને એકદમ સિમ્પલ વેમાં તમને એ ભણાવીશ કે જેથી કરીને તમને બધાને ઇઝીલી એ ટોપિક્સ આવડી જાય અને એમાંથી તમને કોઈ પણ પ્રકારના ટૂંકા પ્રશ્ન પૂછાય કે મોટા પ્રશ્ન પૂછાય તો પણ તમે એનો જવાબ આપી શકો. રેડી? તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી મિત્રો જો તમે ચેનલ પર નવા આવ્યા છો તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. તમારે મિત્રો આની PDF જોતી હોય તો તમે ટેલિગ્રામ પર જઈને પણ આની PDF મેળવી શકો છો, જેની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં આપી દીધેલી છે. તો એના પર જઈને ખાસ તમે આની જે આખી PDF છે એ તમે મેળવી શકશો.
મળીએ છે નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને બેસ્ટ ઓફ લક. જય હિન્દ.